મિત્રો, જો તમારા ઘરમાં એલપીજી સિલિન્ડર પણ છે અને પીએનજી પાઇપલાઇન પણ છે તો પછી સાવધાન થઈ જજો. 30 જૂન પછી તમારું કોઈ એક કનેક્શન સસ્પેન્ડ થઈ શકે છે. સરકારે કડક વલણ અપનાવતા નો ડ્યુઅલ કનેક્શન નિયમ લાગુ કર્યો છે. મળતી માહિતી મુજબ ગેસ એજન્સીઓએ એકદમ સ્પષ્ટ કર્યું છે કે એક જ સરનામે બે અલગ અલગ પ્રકારના ગેસ કનેક્શન રાખવા હવે ગેરકાયદેસર છે. જો તમે 1 જુલાઈ પહેલા કોઈ એક કનેક્શન સરેન્ડર નહીં કરો તો તે આપમેળે બ્લોક થઈ જશે. ગ્લોબલ ટેન્શનને કારણે ગેસ કટોકટી વધી છે. ઘણા લોકો પાઇપલાઇન હોવા છતાં બેકઅપ તરીકે સિલિન્ડર રાખે છે, જેનાથી કાળા બજાર અને ગેસનો બગાડ વધે છે. આ રોકવા માટે જ સરકારના આદેશ મુજબ આ મોટું અને કડક પગલું ભરવામાં આવ્યું છે. મુશ્કેલીથી બચવા માટે તરત જ તમારી નજીકની ગેસ એજન્સી પર જાઓ, કનેક્શન સરેન્ડર ફોર્મ ભરીને સિલિન્ડર અને રેગ્યુલેટર જમા કરાવો. તમને તમારું સરેન્ડર સર્ટિફિકેટ મળશે અને ડિપોઝિટના પૈસા પણ તમારા બેંક ખાતામાં પાછા આવી જશે. સમય ઓછો છે. આ વિડીયો તમારા પરિવાર અને મિત્રો સાથે જરૂર શેર કરો, જેથી તેઓ પણ દંડથી બચી શકે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.